આ કેવલભાઈ, હમ તમને ખબર હે કાલે હું હે? શું હે કાલ? કાલ 26મી જાન્યુઆરી તો સરકારી રજા, તો કાલ આખું માર્કેટ બંધ હે. સરકારી નિશાળ દેખાય છે તને કે સરકારી કચેરી? તો રજા છે ની. આ કેવલભાઈ, કા આખું માર્કેટ બંધ હે, મને રજા રાખવા દ્યો ને. હા હવે કાંઈ વાંધો નહીં, રજા રાખી લઈ જાય. પણ મારી એક વાત તો સાંભળ. તમે રજા આપતા હોય તો તમારી બધી વાત સાંભળું. બોલો બોલો. કાંઈ વાંધો નહીં દીકરા, તું કાલ રજા રાખી લે. તને એમ લાગે ને કે હું મારી દીકુને લઈને કાલ ફરી આવું, પણ કાલ સરકારી રજા હે એટલે એનો બાપાય ઘરે હશે. એ પહેલાં તો ઘરની બહાર નીકળવા નહીં દે. હાલ માની લે તો એને ઘરની બહાર કાઢી લીધી, તો પહેલાં તો માર્કેટ બંધ હશે, રેસ્ટોરન્ટ બંધ હશે, કાફે બંધ હશે, તો લઈને જાઈશ ક્યાં તું? ક્યાંય નહીં જઈ શકતું કે નહીં ઓલી આવે ઘરે બેઠા બેઠા ટીવી જોયા રાખીશ ખાલી. એના કરતાં તો તું એક કામ કર, શોરૂમે આવ, થોડોક 10-15 હજારનો ધંધો કરીશ ને તો 200-300 રૂપિયા તારું કમિશન નીકળી જાય. અને 200-300 રૂપિયા તું રજાના દિવસે આવ્યો હોઈશ તો હું તને વધારે દઈશ. અત્યારે 500-600 રૂપિયા તું થોડાક બચાવ, તો તારી દીકુ ભેગો જ્યારે મૂવી જોવા જા ત્યારે 500-600 રૂપિયા તારે વાપરવા મળશે ને. સાચી વાત, આવું તો મેં વિચાર્યું જ નહોતું. રજા કેન્સલ, રજા કેન્સલ. એ તો કયો મને, તમે રજા કેદી આપશો? હું મારા દીકુ ભેગો ફિલ્મ જોવા કેદી જઈશ? તો એ તો હું કામ ટેન્શન લેશે યાર? એ બધું ભગવાન ઉપર છોડી દે ને. અત્યારે તું ઘરાક સમજાવવા માંડ, પૈસા કમા ખાલી. હા, કાંઈ વાંધો નહીં. હા ગઈ.